આખા દેશમાં જે માન્ય અમિતભાઈ શાહ સાહેબે જે ઇનિશિયેટિવ લીધા એમાં 22 જેટલા ઇનિશિયેટિવ એવા છે કે પહેલાના દિવસોમાં એવું હતું કે જે સેવા સહકારી મંડળીઓ હોય એ માત્ર ખાતરનું વેચાણ કરતી અને ધિરાણ કરતી હતી. આ બે જ પ્રવૃત્તિ હતી. જ્યારે આજે 20 કરતા પણ વધારે પ્રવૃત્તિ એક સેવા સહકારી મંડળી કરી શકે એની મંજૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપી રહી છે. કોઈ પણ ગ્રામ પંચાયત હોય એને જન ઔષધિ કેન્દ્ર ખોલવું હોય તો એની મંજૂરી આપે છે. કોઈ ગામને પેટ્રોલ પંપ કરવો હોય, સીએનજી સેન્ટર કરવું તો એની મંજૂરી આપે છે. ગેસના બાટલાનું વિતરણ કરવું હોય તો એની મંજૂરી આપે છે. પાણી સમિતિ પણ બનાવી શકે છે. પાણી સમિતિ પણ નેટવર્કિંગ કામ કરી શકે છે. સાથે સાથે રેલવેની ટિકિટ હોય, ટ્રેનની ટિકિટ હોય, આ બુકિંગનું કામ કરવું હોય તો પણ ગામના વ્યક્તિને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ના જવું પડે. એ પ્રકારની તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરી શકે ગામની અંદર, એટલે તેને તાલુકા સેન્ટર ના જવું પડે. આવી તમામ પ્રવૃત્તિ ગામની સેવા સહકારી મંડળી કરી શકે. આની મંજૂરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક આપી દે છે. આના કારણે ગામની અંદર યુવાનોમાં રોજગારીની તકો વધે, ગામના યુવાનોને નવી તકો મળે, સાથે સાથે બેંક મિત્રોનું જે કામ કરે છે એને પણ સારામાં સારું કમિશન મળી રહે. આ રીતે ગામની ટેક્સ મજબૂત થાય એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે.